મહારાજ. પ્રધાનજી. હા બાપુ. કહો કે આપણા રાજની અંદર કેવું ચાલી રહ્યું છે? બહુ ખરાબ ચાલી રહ્યું છે. અરે કાઈ કો મારતા સાલા તું. પ્રધાનજી. હા બાપુ. કહો કે આપણા ગૌશાળામાં કેવું ચાલી રહ્યું છે? આપણા ગૌશાળામાં કેવું ચાલી રહ્યું છે? આને ખબર હોય કેવું હાલી રહ્યું હોય. હા બાપુ. કબજો કાં પકડ્યો? ફટાઈ જાઓ. તું શું બોલ્યો? અરે બાપુ એમ કહું છું કે આપણા ગૌશાળામાં ગાયું 15 દાડાથી ભૂસી મરી જાય છે. રાજમાં ગાયું ભૂખી મળે? હા બાપુ. પ્રધાનજી. હા બાપુ. આપણી રાજની અંદર કેવું ચાલી રહ્યું છે? કહો કે કન્યા શાળામાં પણ કેવું ચાલી રહ્યું છે? લે હાલ કે કન્યા શાળામાં જેવું ચાલી રહ્યું છે. મેં તો એક ક્લાસમાં છોકરો ભાર્યો નથી. પ્રધાનજી. 5-7 આવે છે તે ઠીકે બાજે મારા રોયા. તમે જોવા જાઓ. આ તો તમે કીધું કે આપણા કન્યા શાળામાં કેવું ચાલે છે? આવું જ હાલે છે. આવું ચાલે છે? આવું જ હાલે છે. પ્રધાનજી. હા બાપુ. અત્યારે હાલ જરા અગાસી ઉપર આરામ કરી રહ્યો હતો. તારે કોઈ ઝીણો રાસ ગરબાનો અવાજ સંભળાતો હતો. પ્રધાનજી કહો કે રાસ ગરબા ક્યાં ગવાતા હતા? તો મારા કને સંભળાવવાનું તો મારે કેમ કેવું કે ગવાતા હતા એમ? તમે શું કરતા હતા અહીંયા? હા બાપુ બરોબર છે. તમે જે કહો છો કે મને ઝીણો અવાજ સંભળાતો હતો, બરોબર છે. વાત આપની સત્ય છે. પણ અત્યારે નવરાત્રીનો સમય ચાલી રહ્યો છે. બરોબર છે. તો આપણા ગામના ગ્રાન્ડ ચોકની અંદર સર્વે બેન દીકરીઓ ગરબાની રમઝટ બોલાવી રહી હોય છે. અને આ તલવાર હવડી પકડતા નથી આવડતું? હા ભૂલાઈ ગયું બાપુ. આ પકડી હવડી. પડવા જવાનું હોય બગલમાં હોય આમ મારતી. હા એમ બરોબર છે. બેન દીકરીઓ ગરબા ગાતા હતા. ગરબા ગવાય બાપુ. બરોબર છે. તો અત્યારે હાલ મારા પાવાગઢના પતે માથે મહાકાળી માનું સોનાની મઢુડી બનાવો. એમાં મહાકાળી માનો ફોટો પધરાવી સૌ બેનો દીકરીને ગરબાનું આમંત્રણ દેવો. કહો કે આજે રાજની અંદર કોઈ ગરબા ગાવા માટે આવવાનું છે. પડી દીધી કાનમાં. પ્રધાનજી. હા બાપુ. જે કોઈ બેન દીકરી સારા ગરબા ગાય એને એક સોનાની વીંટી, એક જોડી કપડા અને 500 રૂપિયા આપવામાં આવશે. હા તો મને આપી દો ને. 10 મહિનાનો પગાર બાકી. ઇનામની જાહેરાત કરી નાખી. 10 મહિનાનો પગાર લબડી રહ્યો. તને નથી આપ્યો હજી? પાછા કહે કે ઇનામ આપી લ્યો. કહો બાપુ તમારું કામ ઊંચું છે. જવું બાપુ કે 10 મહિનાનો બાપુ. એ કોકના છોકરાને મારતા શરમ નથી આવતી? 10 મહિનાનો પગાર બાકી છે. હા તો તમે આજની સુધી શું કહ્યું? આપણે નોકરો નથી કરવો. ઉભા રહો. હા સાહેબ મેં શું કીધું? શું કીધું? જાઓ આવું ફરમાન કે આવો. જવું બાપુ ભૂલાઈ ગયું. હા જવું બાપુ. અભી હાલ જવું. હો જેવી બાપુની આજ્ઞા. તને કઈ આવડે છે? હે તને? આપણને તો આવડે જ ને. શું આવડે છે? આપણને બધું આવડે. ગરબા આવડે. આવડે છે? હા તો ગા તો હાલ તો. La 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 la. La 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 la. Ding 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 ding. ये मेरे आंगन में तुम्हारा क्या काम है? जिसकी बीबी छोटी उसका भी बड़ा नाम है. जिसकी बीबी छोटी अरे छोटी जिसकी बीबी छोटी उसका भी बड़ा काम है मेरे आंगन में. मस्ती નો ગરબો હતો.
બધી માતાજી રમવા આવે શું આમાં રમવા આવે કોઈ કેમ નો આવે આમાં આવે શીમાં આવે માતાજીનો ગરબો ગાય એમાં રમવા આવે માતાજી નો ગાવ આજે હું ગાયું જિસકી બીબી સોટી આપણને માતાજી નો ભાવે ગરબો ગરબો માતાજીનો ગા માતાજીના ગરબા ગાવામાં શું હતું માતાજીનો ગા શું કરેસ તાતા હું તે શું કર્યું અહીંયા ચોટીલા ગઢથી ઉતારા બળતરમાં. ચોટીલા ક્યાં માતાજી રે ક્યાં ક્યાં રે સાબુન મારે એટલે આજે ભૂલાઈ જવાય બાપુ આમાં એવું જ હોય ને તો આપણને કોઈ ફાવે નહીં પણ તે હું ગાયું તમે કીધું એટલે કરવું પડે ત્યાં જાવ તે ગાયું શું ચોટીલા થી ઉતરા બોચરમાં અહીંયા રે યાદ કરવું પડે ને તો બહુ યાદ બોયચર માં આમ રે સાઉન્ડ માં આમ રે આમ બોચરમાં આયા હા અને આમ જવાનું હા એમાં પાવા તે ગઢથી ઉજરા ખોડિયારમાં. ખોડિયાલ મારે પાવાગઢ માં ખોડિયાલ મારે હે મગજ છીટકું છું આ કોકના છોકરાનો મગજ મારી મારી સટકાઈ નાખે મારું નહીં ધીમું ધીમું મરાય વાગે હે ભાગે નહીં તો આગળ તો પ્લાસ્ટિક ના ટાંગા છે નહીં તું હરખું ગાતો હોય તો હું તને મારું હરખું ગા મારી સોટેલા વાડી જોને કાળિકામાં જો જો પાછો ક્યાં ચડી જાય ઘેર પડતી નથી બાપુ તઈ જોઈને ન કરતા પણ ઘેર પેલા પડતી પણ ગમે મગજમાં આવ્યો ગમે જીવ આવ્યો કઈ વાંધો નહીં હાલો તો જોવું આગળ કરો જેવી ઈચ્છા બાપુની જાઓ બાપુ જાઓ હા જાઓ મેં શું કીધું આપણા ગિરાન ચોક ની અંદર બરોબર સોનાની મઢોળી